નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું કર્ણાટકના ડેપ્યુટી સીએમની આંખમાં આંસુ આવી ગયા. બેંગ્લોરમાં સર્જાયેલી ઘટનામાં જીતનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો. ભીડ બેકાબુ બનતા અનેક લોકોના જીવ ગયા. ડીકે શિવકુમાર મીડિયા સમક્ષ વાત કરતા ભાવુક થઈ ગયા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશના રીવામાં તીર્થયાત્રીઓને નડ્યો છે અકસ્માત. ઓટો પર ટ્રક પલટતા 7 મુસાફરોના મોત થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત માટે સૌથી મોટા અને અગત્યના સમાચાર છે. રાફેલ ફાઇટર જેટની બોડી હવે ભારતમાં બનશે. દસોલ્ટ અને ટાટા ગ્રુપ વચ્ચે થઈ ગઈ છે ડીલ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુદરતનો પ્રકોપ દર વર્ષે લાખો લોકોને ઘર વિહોણા કરી રહ્યો છે. ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ મોનિટરિંગ સેન્ટરના નવા રિપોર્ટ અનુસાર 2015 થી 2024 સુધીમાં વિશ્વભરમાં પૂર, વાવાઝોડું, ભૂકંપ અને જંગલમાં દાવાનળ જેવી કુદરતી આફતોએ 26.48 કરોડ લોકોના ઘર નષ્ટ કરી દીધા છે. જેમાં 2024માં જ 4.58 કરોડ લોકો ઘર વિહોણા બન્યા હતા, જે દાયકાની સૌથી મોટી તબાહી હતી. ભારતમાં 3.2 કરોડ લોકો કુદરતી આફતના કારણે ઘર વિહોણા બન્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા. સુરતના હીરા વેપારીએ કર્યું છે સોના અને ચાંદીના હીરા જડિત આભૂષણોનું દાન. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના ટોચના શહેરના કરાચીમાં છેલ્લા 2 દિવસમાં ભયંકર ભૂકંપના 26 આંચકા અનુભવાતા અફરાતફરીનો માહોલ સર્જાયો. લોકો રાત્રે પણ ઘરમાં જ ડરીને રહેતા હતા, જેના પગલે પાકિસ્તાનમાં જુમા એટલે કે શુક્રવારના રોજ આફત આવવાની અઠકાડો વહેતી થઈ ગઈ હતી. કરાચીમાં છેલ્લા કેટલાક સમયથી ગમે ત્યારે ભૂકંપ અને વરસાદ પણ આવી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો IPL 2025 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીતની ઉજવણી દરમિયાન બેંગ્લોરમાં થયેલી ભાગદોડમાં 11 લોકોના મૃત્યુ નીપજ્યા છે. RCB, ભારતીય ક્રિકેટ બોર્ડ અને કર્ણાટક સરકારે આ સમગ્ર મામલાથી હાથ ખંખેરી લીધા છે, પરંતુ હવે કર્ણાટક હાઈકોર્ટે આ મામલે કાર્યવાહી કરી છે અને આ ઘટનાની સુઓ મોટો પણ નોંધ લીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબ પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી બદલ વધુ એક યુટ્યુબરની ધરપકડ કરી છે. બુધવારે ઝડપાયેલો જસબીર સિંહ યુટ્યુબર છે અને તેનું પાકિસ્તાન હાઈ કમિશન તેમજ અગાઉ જાસૂસી માટે ધરપકડ કરાયેલી જ્યોતિ મલ્હોત્રા સાથે કનેક્શન સામે આવ્યું છે. જસબીરની યુટ્યુબ ચેનલ પર 11 લાખથી વધુ સબસ્ક્રાઈબર છે. છેલ્લા 24 કલાકમાં પંજાબમાં પાકિસ્તાન માટે જાસૂસી કરનારો આ બીજો વ્યક્તિ ઝડપાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે ઓપરેશન સિંદૂર સહિતની કાર્યવાહી કર્યા બાદ પાકિસ્તાન ઘૂંટણીએ પડી ગયું છે. પાકિસ્તાનના પીપલ્સ પાર્ટી એટલે કે PPPના અધ્યક્ષ અને પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ વિનંતી કરીને કહ્યું છે કે પાકિસ્તાન ભારતની તમામ શરતો માનવા તૈયાર છે. જો ભારત આતંકવાદ વિરુદ્ધ લડવામાં પાકિસ્તાનની મદદ કરે તો કચાશ આતંકવાદને ખતમ કરી શકાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં વર્ષોથી રેસકોર્સમાં યોજાતા લોકમેળામાં ટ્રાફિક જામ, પ્રદૂષણની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય સહિત ભાજપના નેતાઓએ કલેક્ટર સાથે સંકલન બેઠકમાં વારંવાર લાંબા સમયથી આ સ્થળ બદલવા રજૂઆત કરી હતી, પરંતુ ઉપલા લેવલે રજૂઆત હજુ સુધી સ્વીકારાઈ નથી. હવે જિલ્લા કલેક્ટર કચેરીની લોકમેળા સમિતિએ રેસકોર્સ મેદાનમાં 14મી થી 18મી ઓગસ્ટ 2025 સુધી 5 દિવસ માટે લોકમેળો યોજવાની જાહેરાત કરી છે. ત્યારે આ વખતે રાઇડ અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાયો નથી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.